યાલી મદદ. તો આપણે તખ્ત નશીનનું ફરમાન મુબારક આપણે 6 વાઇઝ કરી હતી, તો આપણે એને આગળ કન્ટિન્યુ રાખીએ. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલૈહિ સલામ ફરમાવ્યું. તો મૌલાનું તખ્ત નશીનનું ફરમાન મુબારક છે, અને જે આપણે આ સિરીઝના અંદર આપણે 6 વાઇજો સાંભળી છે. તો આજે 7મી વાઈ છે તખ્ત નશીનનું પહેલું ફરમાન મુબારક. તો છેલ્લો ફરમાન મુબારકનો પેરેગ્રાફ આપણે જે વાંચ્યો હતો અને સમજ્યા હતા એ હું વાંચી જાઉં છું ઇંગ્લિશ અને ગુજરાતીમાં. તો મૌલાએ ફરમાવ્યું, આઈ એમ બ્લેસ્ડ ટુ હેવ માય 2 boys who are strangely well behaved in this moment. It is unusual and a source of immense joy. I love them dearly, and as their father, I will do everything I can do, provide them with a nurturing and loving environment in which to grow up. Spending time with them and ensuring that their education and life experiences prepare them well for the future is a key priority for me. ગુજરાતી વાંચીશું આપણે. અમારા 2 શાહજાદાઓ છે જેના માટે અમે સદભાગી છીએ, અને જેઓએ આ ક્ષણમાં વિચિત્ર રીતે સારી રીતે વર્તાવ કર્યો છે તે અસામાન્ય છે અને અપાર આનંદનો એક સ્ત્રોત છે. અમે તેમને ખૂબ જ વહાલ કરીએ છીએ. તેમના પિતા તરીકે અમે તેમના ઉછેર માટે એક પાલન પોષણ ભરેલું અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરવા માટે અમારાથી બનતું સઘળું કરીશું. તેમની સાથે સમય પસાર કરવો અને તેમના શિક્ષણ અને જીવનના અનુભવો તેમને ભવિષ્ય માટે સારી રીતે તૈયાર કરે તેની ચોકસાઈ કરવી એ અમારા માટે એક મુખ્ય પ્રાથમિકતા છે. હવે અહીંયા સુધી આપણે કર્યું. તો હવે નેક્સ્ટ ફરમાન મુબારક જો પેરેગ્રાફ આપણે વાંચીએ. The world today is turbulent and I expect the turbulence to continue for some time. My Jamaat will fare better in these circumstances if you invest in education and skills development through your lives, especially in technology and languages. Work hard and stay current with what is happening in the world so that you are able to anticipate and prepare for change. Be engaged citizens of the countries where you live. Under my direction, my institutions will always endeavor to support you so that we emerge from this period strong and united. તો મૌલાએ ફરમાયું કે આજનું વિશ્વ અશાંત છે અને અશાંતિ થોડા સમય માટે ચાલુ રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ. જો તમે તમારા જીવન દરમિયાન શિક્ષણ અને કૌશલ્યોનો વિકાસમાં ખાસ કરીને ટેકનોલોજી અને ભાષાઓમાં રોકાણ કરશો તો અમારી જમાત આ પરિસ્થિતિઓમાં વધુ સારી કામગીરી કરી શકશે. સખત મહેનત કરો. વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો કે જેથી તમે પરિવર્તન માટેનું પૂર્વ અનુમાન અને તૈયારી કરી શકો. તમે જ્યાં રહો છો તે દેશોના સહભાગિતાવાળા નાગરિકો બનો. અમારા દિશા સૂચન હેઠળ અમારી સંસ્થાઓ પણ તમને સહાય કરવાનો પ્રયત્ન કરશે કે જેથી આપણે આ સમયગાળામાંથી મજબૂત અને સંગઠિત થઈને બહાર આવીએ. તો મેં પહેલાં વાત કરી હતી કે 50મા જુમાના અંદર બહુ ડિફરન્ટ ચીજો આપણે જોવામાં આવે છે, રાઈટ. અને શાહ કરીમે બી એના અણસાર આપી દીધા હતા, રાઈટ, કે જે મજહબનો મૂળભૂત સિદ્ધાંત છે એના સાથે કોઈ ફેરફાર નહીં થાય, રાઈટ, પણ જમાના પ્રમાણે ફેરફારો થશે, બરાબર. તો મૌલાએ ઇસ્માઇલી નમાઝ માટે બી કીધું હતું, અને શાહ કરીમનું બહુ આગળનું ફરમાન છે કે અમારા કોમી જિંદગીમાં ફેરફાર થવા જ જોઈએ, રાઈટ. કરીશ એમ નહીં, મૌલા કે થવા જ જોઈએ, તો થવાના જ છે, રાઈટ. તો મજહબની જે જાહેરી ચીજો છે એના અંદર ફેરફારો થશે, રાઈટ, જમાના પ્રમાણે. અને બીજા ઇસ્માઇલીઓ જે મોર દેન 75% નાસિર ખુસરુના બોધેલા છે, અને એ જે કન્ટ્રીમાં રહે છે ત્યાં મુસલમાનો અને સુન્ની મુસલમાનોનું જે જોર છે એ પ્રમાણે, રાઈટ, તો ફેરફાર થઈ રહ્યા છે. અને શાહ કરીમે લગભગ 40 થી 45 વર્ષ પછી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફરમાન મુબારકમાં ફરમાવ્યું હતું, રાઈટ. અને શાહ રહીમ પહેલા જ ફરમાન મુબારકના અંદર આ ચીજો ફરમાવી, રાઈટ. તો નાસિર ખુસરુએ કીધું છે કે
જમાનાના ઇમામ છે ને, જે પ્રેઝન્ટ સિચ્યુએશન હોય છે વર્લ્ડની અને જમાતની, રાઈટ, તો એ જાહેરી ચીજને ધ્યાનમાં રાખીને બાતુન મોલા બતાવતા હોય છે, રાઈટ. તો આજનું જે આખી દુનિયાનું જે ઇકોનોમિક પોઝિશન છે એ બધાને ખબર છે કે મંદી છે. તો મોલાએ કહ્યું કે આજનું વિશ્વ, તો પહેલાં આપણે જાહેરી દુનિયાની વાત કરીએ તો અશાંત છે. તો મતલબ શાંતિ નથી. મૌલા પોતે એ ચીજને કબૂલ કરે છે, રાઈટ, કે હાલ જે વિશ્વનું આપણે એવરેજલી જોઈએ તો શાંતિ નથી, અશાંત છે. તો એક તો શું છે કે ફિઝિકલી અશાંતિ હોય, કે સમજો કે સિરિયા છે, અફઘાનિસ્તાન છે, પછી ઇઝરાયલ જે વોર ચાલી રહ્યો છે, રાઈટ, પેલેસ્ટાઇન, રશિયા અને યુક્રેન. તો એ બધું માણસને જિસ્માની રીતે બી ઘણા બધા સોલ્જરો, ફેમિલી મેમ્બરો ગુજરી રહ્યા છે, રાઈટ. પછી માનસિક રીતે અને ઇકોનોમિકલી સ્ટેબિલિટી નથી હોતી તો અશાંતિ હોય છે, રાઈટ. કારણ કે પૈસા સર્વસ્વ નથી, પણ બધું પૈસાથી કામ ચાલે છે, રાઈટ, દુનિયાનું બધું, બચ્ચાઓનું એજ્યુકેશન, હેલ્થ ને આ તે બધું. તો એ રીતે આ જ્યારે સ્ટેબિલિટી નથી હોતી, રાઈટ, તો અશાંતિ હોય છે, રાઈટ. તો મોલાએ કીધું કે આ એટ પ્રેઝન્ટ જે દુનિયાનું જે સિચ્યુએશન છે એ અશાંતિ ભરેલું છે, રાઈટ. પહેલાં આપણે જાહેરી વાત કરીએ. અને આ અશાંતિ થોડા સમય માટે ચાલુ રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ. અને મને એમ લાગે છે, મોલાએ કીધું, કે આ જે અશાંતિ છે, આ જે દુનિયાવી હાલત, એ હજુ થોડો સમય ચાલુ રહેશે, રાઈટ. તો મૌલા આપણને આગાહ કરે છે, રાઈટ, કે આ પોઝિશન છે. હવે આપણે આને બાતુન કેવી રીતે સમજીએ? તો શાંતિ શું છે? તો મૌલાએ ફરમાવ્યું કે તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. તો મૌલા જે નૂરનો દરિયો છે એ પોતે શાંતિ છે, રાઈટ. એટલે કે નૂરનો દરિયો છે, અસલ મકાન કો, રાઈટ. તો એ પોતે શાંતિ છે અને શાંતિ તારામાંથી છે. તો આપણે બી શાંતિ છીએ. એટલે જે નૂરનો દરિયો છે, પાક પરવરદિગાર છે, શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ મૌલા છે, રાઈટ. અને એ શુભાન છે, પાક છે, નાસર કીધું કે માસૂમ છે, કલંક રહિત છે, કોઈ એપ નથી, અલ્હમ્દુલિલ્લાહ, રાઈટ. આપણે બી શાંતિ છીએ. ઓ અલ્લાહ, તું શાંતિ છો ને શાંતિ તારામાંથી છે. તો એનામાંથી જે શાંતિ છે ને એ આખી સૃષ્ટિ છે, રાઈટ. પૂરી કાયનાત છે, બધા જીવો છે, 84 લાખ જીવો છે, અને એના અંદર આપણે અસરફુલ મખલુકાત. તો આપણે શાંતિ છીએ. તો આપણે જ્યારે નૂરના દરિયામાંથી અલગ થયા તો એકદમ પ્યોર પાક હતા, રાઈટ. પણ આ દુનિયાની માયા, મમતા એના અંદર આવી ગયા તો એ આપણી રૂહાની હાલત નીચે ઉતરતી ગઈ. પણ આપણું રૂહ પાક છે, એના ઉપર આવરણ ચડી ગયા છે, એના લીધે રૂહ નાપાક એવા શબ્દો વાપરવામાં આવે છે, રાઈટ. પણ રોશની છે, જે રીતે આપણે કહીએ છીએ ને કે ફ્લડ લાઇટ હોય, રોશની બહુ આપે છે. તો એના પર કપડાં નાખશો, જેટલા વધારે કપડાં થશે ડાર્ક, એટલી રોશની જોવામાં નહીં આવે. તો રોશની તો છે જ અંદર. તો ઓ અલ્લાહ, તું શાંતિ છો. તો એ શાંતિ છે, આપણે બી શાંતિ છીએ. પણ એ શાંતિ ઓલવેઝ છે, નૂરનો દરિયો. આપણી શાંતિના અંદર ફેરફાર, અશાંત થઈ જઈએ છે. દુનિયાની મોહબ્બત, માયા, મમતા, ફિકર, ચિંતા, ડર, ભય, બદ અમાલ, રાઈટ. તો આ એનું બાતુન છે, શાંતિનું, રાઈટ. તો આજનું વિશ્વ અશાંત છે. હવે આ ચીજને આપણે આપણા પર લઈએ, રાઈટ. તો પીરોએ બી ગિનારમાં કીધું ફરમાનમાં કે દુનિયા બધું આપણા અંદર જ છે, રાઈટ. કે 9 ખંડ પૃથ્વી ને 7 દ્વીપ સમુદર અને બધું કોઈ તમારા અંદર જ છે બધું. તો આપણે શાંતિથી વિચારીએ કે આખી દુનિયા અશાંત છે, મૌલાએ ફરમાવ્યું. અને જાહેરના અંદર આપણે દેખાય છે કે આટલા વોર થઈ રહ્યા છે, આ બધી પ્રોબ્લેમ, ઇકોનોમિક પોઝિશન અને હજુ રહેવાની છે, રાઈટ. પણ મારા દિલના અંદર અશાંતિ છે કે નહીં, કે શાંતિ છે? એક પર્સનલ મેટર થઈ ગઈ, રાઈટ. ઓ રૂહાની ચીજ है, राइट. तो हो सकता है मौला ने फरमाया કે મોહમ્મદને અગર રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે. अभी उम्र बढ़ेगी तो जिस्मानी तकलीफ भी आती है, बीमारी आती है, इंसान की मानसिक हालत में भी फेरफार होता है, राइट. माली हालत यानी आर्थिक मैटर के अंदर भी फेरफार होता है. लेकिन गमे तेटला दुख આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. तो ये क्या कि शांत हो गया, अंदर से शांत है. चाहे दुनिया के हालात में कोई भी चीज बनती है, तो जैसे मौला ने फरमाया ना कि जो भी जाहिर के अंदर और जो भी चीजें हो रही है, तो सुख दुख तो पीरों ने फरमाया कि पिंडड़ी को आवना ने जावना, सुख और दुख जिस्म को आते हैं और जाते हैं, राइट. तो हर हाल में ने शुक्राना, ये समझाओ जीव अपने को. तो जिसको हर हालत में शुक्र है तो उसके दिल के अंदर शांति है, राइट. तो जब ये फरमान मुबारक हम सुनते हैं कि आजનું विश्व अशांत है, तो बराबर है, जाहिर के रीते अशांत है. लेकिन हम सोचे कि हमारे अंदर क्या चल रहा है. दुनिया की हालतें चेंज होती है, हमारे जिस्म के अंदर भी बीमारी आती है, फैमिली या कुटुंब के सारे मतलब. लेकिन हमारे दिल की हालत एक ही जैसी है कि नहीं है?
तो हमको जब ये सुनते हैं ना कि ये आज की जो दुनिया है, मौला ने फरमाया अशांत है, तो बाहर अशांति है। तो जब मौला ने ये अशांति के बारे में फरमाया तो हो सकता है कि जो सुन रहे हैं उनके अंदर भी थोड़ी या ज्यादा तादाद के अंदर उनका बातून अशांत हो सकता है, राइट। और जिसको ऐसा फील हो रहा है कि बाहर तो अशांति है लेकिन मेरे अंदर अभी पूरी शांति नहीं आई है, तो मौला ने फरमाया कि अशांति है, हम देख रहे हैं और थोड़ा टाइम रहेगी, राइट, लेकिन आप सब्र करो, फरमाबरदार रहो और इंशाल्लाह सब अच्छा हो जाएगा, राइट। तो आगे भी मौला थोड़ा समय માટે ચાલુ રહેવાની અમને અપેક્ષા રાખીએ છીએ, लेकिन ये हालात के अंदर हम कैसे बेटर दीनी और दुनियावी हालात में जी सकते हैं, तो मौला ने उसका हमको नसीहत की, राइट। जो તમે તમારા જીવન દરમિયાન શિક્ષણ અને કૌશલ્યનો વિકાસમાં ખાસ કરીને ટેકનોલોજી અને ભાષાઓમાં રોકાણ કરશો તો અમારી જમાત આ પરિસ્થિતિઓમાં વધુ સારી કામગીરી કરી શકશે। अभी देखो दुनियावी हालात में ये सब पूरे टेंशन है, राइट। तो जब भी वॉर होता है या कुछ भी होते हैं कंट्री के आपस में या कंट्री के अंदर, तो इकोनॉमी पोजीशन पे असर होता है, राइट। सब आगे पीछे हो जाता है, राइट। और सब गवर्नमेंट और सब लोग अपना खुद का सोचते हैं, राइट। तो ज़्यादा प्रॉब्लम हो जाते हैं। तो अभी ये प्रॉब्लम तो है, मौला ने फरमाया अभी दुनिया की बात लो या अपने अंदर दिन की बात लो। तो पहले हम दुनिया की बात सोचते हैं कि ये दुनिया की हालात में जो प्रॉब्लम है, तो मौला ने उसका इलाज क्या बताया। जो तुम्हें तुम्हारा जीवन दरमियान यानी हमको जो भी जिंदगी मिली है 70, 80, 90, 40, 50 साल की, ये जिंदगी दरमियान मौला ने बताया शिक्षण और कौशल्य, तो टेक्नोलॉजी और भाषा, तो शिक्षण इल्म की बात की, राइट। अभी इसमें से आप कैसे बाहर आओगे। तो दुनिया के हालात के अंदर भी हमने अच्छा एजुकेशन लिया होगा। शाह करीम ने फरमाया था एजुकेशन के बारे में कितने फरमान फरमाया, और मौला ने फरमाया था एक प्रोफेशनल डिग्री आपके पास होनी चाहिए, एक हथियार है आपके पास, राइट। तो आप कोई भी जगह पे अच्छी तरह सेट हो सकते हो, राइट। तो शिक्षण बोला, इल्म बोला और कौशल्य, तो आगे मौला ने खास કરીને टेक्नोलॉजी और भाषाओं में रोकाण करो। तो इसका बातून हम निकालेंगे तो इल्म है। कौशल्य इसको बोलते हैं कि हमारे पास हुनर है, स्किल है, राइट, कि हम उसके दारो मदार पे हम कुछ अच्छा काम कर सके और इनकम जनरेट कर सके, राइट। तो इसका मौला ने बताया कि टेक्नोलॉजी और भाषा, तो टेक्नोलॉजी का आप एकदम शुद्ध गुजराती में आप उसका ट्रांसलेट करोगे तो उसका होता है हुनर। तो हम इल्म में जानते हैं कि मर्तबा इल्म केरा सब हुनर पर है। तो जैसे दुनिया का इल्म होता है तो इंसान समझदार होशियार होता है, अपनी रोजी आसानी से कमा सकता है, राइट। तो इस तरह बातून है, राइट। तो बिन इल्म तो पाक क्यों वैसी, तो इल्म से हमारी रूह को पाकीज़गी मिलती है, राइट। इल्म के अंदर हम कौन है, हमारी रूहानी हालत क्या है, हमारा दर्जा मर्तबा क्या है, हम हमारे रूह को कैसे साफ और पाक कर सके, मौला की तारीफ है, राइट। तो इससे हमारा सुनने से, पढ़ने से, इसको सोचने से हमारे दिलों में एक ताजगी महसूस होती है, हमारा रूह तंदुरुस्त रहता है, पाक और साफ होता है। तो इल्म की बात बताई। और टेक्नोलॉजी यानी हुनर, मर्तबा इल्म केरा सब हुनर पर है आला, अने भाषाओं में रोकाण करो। तो हमने कला में दुनिया की हालत में अंदर भी अभी देखो इतनी फॉरवर्ड कंट्री है, लेकिन आप फ्रांस जाओगे ना तो वहाँ पे वो ज़्यादातर कोशिश करते हैं कि हम फ्रेंच में ही बात करें। उनको जब तक एक पूरा कंप्लीट विश्वास नहीं हो जाए कि सामने वालों को नहीं आता है फ्रेंच, तभी वो इंग्लिश में बात करेंगे। अभी चाइना इतना आगे बढ़ गया है, लेकिन वहाँ वो अपनी भाषा को संभाल के रखा है, राइट। तो दुनिया में भी जैसे टेक्सास में हम रहते हैं तो इंग्लिश के बाद हमको स्पेनिश सिखाई जाती है, राइट। तो कई बार आप देखोगे एडवर्टाइज में या कोई जॉब पे या बिजनेस पे, तो बोलेंगे कि हम आपसे इंग्लिश में भी बात कर सकते हैं और स्पेनिश में भी बात कर सकते हैं, राइट। कई जगह पे तो आप कोई शोरूम में जाओगे, होंडा और ये वगैरह, तो आप बोलोगे भाई हमको कोई देसी चाहिए, तो बुलाएगा भाई उर्दू गुजराती गोरा बुलाएगा, राइट। तो क्या है कि भाषा हमने ज़्यादा सीखी है तो हमको जॉब मिलने की अपॉर्चुनिटी अच्छी है बिजनेस में भी, राइट। तो ये जाहिर बताया। उसका बात नहीं है कि हम कलाम मुबीन पार्ट में पढ़ेंगे तो मौला ने एक एग्जाम्पल दिया है कि आप किसी गोरे शख्स को मिलने जाओगे, अंग्रेज शख्स को, और आप उसकी भाषा नहीं जानते हो तो आप कुछ भी हासिल नहीं कर पाओगे। क्योंकि पहले तो जाहिर में समझो कि आप उर्दू बोलते हो, मुझे उर्दू ना पढ़ना आता है ना सुनता हूँ तो कुछ समझ में नहीं आता है, तो मैं आपकी बात को समझ नहीं पाऊंगा, राइट। तो पहले तो भाषा है, राइट। तो कहने का मतलब सामने वाला जो बोलता है वो एक हमको नॉर्मल सिचुएशन में हमको समझ में आना चाहिए कि क्या बोल रहा है, राइट। और हुनर हिकमत है,
उसके पीछे एक इल्म है और हिकमत है। इल्म है, उसकी समझ है। जैसे फातिमी खिलाफत में दारुल उलूम था और दारुल हिकमत था। तो दारुल उलूम था, वहाँ पे सब लोग इल्म मजालिस में आते थे, और जो हिकमत था वहाँ बातूनी चीज़ें बताई जाती थी। मौला के पैलेस में वो इल्म मजालिस होती थी, राइट। तो एक भाषा है और एक हुनर है। तो मौला की तो आप इसमें इन्वेस्टमेंट करो, दुनिया की तरक्की के लिए भी इल्म, टेक्नोलॉजी, भाषा, नई नई भाषाएं सीखो दुनिया की प्रगति के लिए, और बातून के लिए भी इल्म सीखो और इल्म का बातिन सीखो। तो मैंने एक दो बार एग्जाम्पल दिया है, तो थोड़ा पर्सनल है, तो आपने सुना होगा। तो मेरे डैडी जब 1974 में गए मौला के हुजूर में, राइट, और 92 में भी है। तो शायद 92 में मौला ने एक बार तो डेलीगेशन के बोला कि कैन यू गो आउटसाइड, आई वांट टू टॉक विद हिम पर्सनली। तो शायद तभी पर्सनली बात हुई या सबके सामने। तो मौला को सब रोशन है, राइट। तो मौला ने मेरे डैडी से पूछा कि सिद्धपुर वाले जो है तो क्या काम कर रहे हैं। तो मोमिन जमात के रिप्रेजेंटेटिव गए थे कि मोमिन जमात का एजुकेशन, हेल्थ, इकोनॉमी पोजीशन क्या है। तो शायद 74 में पूछा होगा या 92 में। तो मौला को रोशन, मौला ने पूछा कि हमारे सिद्धपुर जमात की मतलब उनका बिजनेस क्या है। तो मेरे डैडी की ऑलवेज आदत है, मौला के पास काफ़ी 8-10 मरतबा पर्सनली बात की है। तो कि मैंने बोला कैसे पेश आते हो, कि हम झुक के ऐसे ही खड़े रहते, और मौला ऐसा कुछ पूछते तो हम ऐसा ही कहते हैं कि खुदा भी यू नो एवरीथिंग, कि मौला आपको सब रोशन है। तो मौला खुश होते हैं, मतलब कि आई नो एवरीथिंग बट आई वांट टू लिसन फ्रॉम यू, कि मैं सब जानता हूँ लेकिन मैं चाहता हूँ कि तुम बोलो इसके बारे में। तो मौला हमको इजाज़त देते हैं, राइट। और कोई अर्ज करनी है तो मौला समझो तख्त पे बैठे या किधर भी, तो हम मौला के 2-3 स्टेप पीछे खड़े रहते हैं और झुके खड़े रहते। तो मौला हमारे सामने देखते बाद में पूछते यस, कि कुछ काम है, कुछ पूछना है, तो कि खुदा बिन आई वांट टू रिक्वेस्ट समथिंग। तो मौला इजाज़त देते तब बात करते, राइट। तो मौला ने पूछा कि हमारे सिद्धपुर वालों का काम क्या है। तो जब मौला ने पूछा ना मेरे डैडी को कि सिद्धपुर वाला का बिजनेस क्या है, तो मौला के एग्रीकल्चर, खेती बाड़ी। तो मौला क्या, तो मौला ने कहा कि हमारी जमात खेती बाड़ी में प्रोग्रेस क्यों नहीं कर रही है। तो वापस डैडी ने बताया कि यू नो खुदा बिन एवरीथिंग। बोला कि हाँ या आई नो एवरीथिंग बट आई वांट टू लिसन फ्रॉम यू। तो डैडी ने बोला कि मौला जो आधुनिक टेक्नोलॉजी है हम उसका इस्तेमाल नहीं करते हैं। बोला कि एग्जैक्टली मेरा भी यही कहना है, राइट। तो मेरे डैडी ने जब ये मुझे बताया ना, तो काफ़ी टाइम हो गया, लेकिन मैं इल्म मजलिस में आया ना, तब मैं एक बार शांति से बैठा था, मैंने ये सारी चीज़ें याद कराई कि मौला ने आपको पहले पूछा कि जमात का काम काज क्या है, तो आपने बोला खेती बाड़ी, ओके, और इसमें प्रगति क्यों नहीं होती है, तो बोले टेक्नोलॉजी, हुनर, उसका हम इस्तेमाल नहीं करते। तो मैंने बोला, मेरे डैडी को बोला टेक्नोलॉजी के एकदम शुद्ध गुजराती बोलो, तो बोले हुनर। बोलो अभी आप इल्म में जाओ, इसका बातून देखो। तो पहले खेती बाड़ी, राइट, वो बात हुआ। तो नासिर खुसरो ने बोला कि मौला है ना, जो जाहिर सिचुएशन होते हैं ना, तो उसको ध्यान में रह के उसका बातून समझाते हैं। एक बार अबुल मिसे साहब के वाइस के अंदर के मेरे दादा मौला के हुजूर में थे, और बॉम्बे के वालकेश्वर के मंगले के हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब अपने रूम के अंदर, मौला अपनी जो छड़ी थी ना लकड़ी, वो पैर मुबारक के अंगूठे और उंगली के बीच में रखे ऐसे घुमा रहे थे मौला। तो अबुल मिसे साहब बोलते मेरे दादा आए ना, तो मौला को देखने लगे, ऐसा देख रहे थे। तो मौला ने फरमाया कि जो भी उनका नाम था, बोले ये छड़ी इस तरह घुमा रहा हो ना, उसके पीछे भी कोई भेद है, बातून है। तो इमाम की हर नासिर खुसरो कहते हैं कि जो वाणी वर्तन वो सब दानाई और हिकमत से भरपूर है, राइट। तो मेरे डैडी को बोला, पहले मौला ने खेती बाड़ी बोला, राइट, तो आपने इसके बारे में सोचा। बोले मैंने सोचा लेकिन मुझे इतना रोशन नहीं हो रहा है, तू बता। तो मैंने बोला खेती बोइए प्रेम की। तो पहले मौला ये कहता है कि ये खेती करो, राइट, कि मेरी मोहब्बत आपके दिल में कैसे उजागर होवे, वो खेती आप करो। तो बोले कि करते हैं, तो उसमें आपको प्रगति क्यों नहीं होती है, तो हम टेक्नोलॉजी यूज नहीं करते हैं, यानी इल्म को हमने साइड में रख दिया है। तो इल्म के बिगैर तो दिल साफ नहीं होगा, बिन इल्म तो पाक क्यों वैसे। और साफ दिल ऐसा दरक है कि सच्चाई रूपी पानी सींचने में आवे तो मोहब्बत रूपी मेवा पैदा होता है, राइट। तो मौला मतलब मैंने बोला मौला का जाहिर तो है लेकिन बातून ये है, और खास आपके लिए कि आपको इबादत का शौक है। तो मौला ने बताया कि भाई, राइट, कि भाई मोहब्बत आपके दिल में मेरी मोहब्बत पैदा करो और उसके लिए इल्म को मत छोड़ो, राइट। तो श्योर वो चीज़ होगी जो मौला ने हमको कलाम में मौला में बताया, राइट। कलाम खुदा का याद करो, नित पढ़ो, जो तुम दिल वसे रब का ने। तो यही बात है। और जब हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब जुमा था ना,
वो जैसे एक रिपोर्टर ने पूछा कि आपके दादा को घोड़े सवारी का शौक था, हसन अली शाह बाबा। तो मौला जब ईरान से हिंदुस्तान आए ना, तो सिंध पाकिस्तान सिंध होके आए थे। तो झीरक है, वहाँ मौला ने पहला दरखाना बनाया था, झीरक। तो वहाँ मीर लोग थे ना, वो लोगों ने मौला से दुश्मनी की थी, तो मौला ने उनके साथ वॉर किया था। तो वो टाइम पे मौला ने अपना जब वॉर चल रहा था तो मौला अपने घोड़ा दौड़ाया था और सिंधु नदी फट गई थी, दरिया, और रास्ता किया था। जैसे आप वीडियो में देखते हो ना, मूसा पैगंबर के टाइम पे वो समंदर फट गया, रेड सी, और मूसा पैगंबर अपनी उम्मत से बाहर निकल गए। जब फिरौन जाने गया तो पूरा दरिया वापस एज इट इज हो गया और उसका पूरा लश्कर दरिया में गर्क हो गया। तो सिंधु दरिया फट गया था ऐसा। तो दरिया के नीचे, पानी के नीचे जमीन होती है ना, तो जमीन ऐसे पानी फट गया और मौला ने अपना घोड़ा दौड़ाया, और ये लोग जब जाने गए तो डूब गए वहां पे। तो बोला क्या आपके दादा को घुड़सवारी का शौक था, आपके पिताजी आका अली शाह माँ बाप को शिकार का शौक था। तो आका अली शाह माँ बाप अंग्रेजों में फेमस इस वजह से थे कि जब अंग्रेज के साथ वो शिकार के जाते हैं तो अंग्रेज लोग वो झाड़ पे चढ़ के, दरख्त पे चढ़ के ऐसा बना के, जो गुजराती में माचड़ा बोलते हैं ना, ऐसा बना के शिकार करते हैं। आका अली शाह बाप ऐसे खुली नीचे चल के वॉक करते करते शिकार करते थे। तो 40 शेरों का शिकार ऐसे खुले आम आमने सामने, शेर के सामने शिकार किया था। तो अंग्रेजों के साथ बहुत फेमस है, सब अंग्रेज झाड़ पे चढ़ जाते थे और बोला ऐसे एक शिकार करते थे। तो क्या आपके दादा को घुड़सवारी का शौक था, आपके पिताजी को शिकार का, आपको क्या शौक है? तो हजरत इमाम आका सुल्तान फरमाए कि मुझे मेरे मुरीदों का तारने का शौक है। तो हर जुमा की एक स्पेशलिटी होती है, राइट। और हमने आपको साफ साफ फरमान फरमाए, राइट। तो हजरत इमाम आका सुल्तान ने 8 साल की उम्र के, पौने 8 साल की उम्र के अंदर जो फरमान फरमाए, राइट, और ये सारी चीजें बताई। तो उसके बाद क्या होता है, नासिर खुसैन फरमाए, जब वो जमात वो समझने के काबिल नहीं होती है या नहीं समझ पाती है, तो उसके बाद जो में आते हैं ना, वो उस पर पर्दा डाल देते हैं। वो भी वही चीज बताते हैं, लेकिन वो पर्दा डाल के, जैसे हजरत इमाम आका सुल्तान ने फरमाया कि आ स्थल दुनिया परदेश से, તમારું અસલનું ઘર આખરત में, एकदम साफ बताया रहा कि ये दुनिया परदेश है, आपका असल का घर आखरत में। तो शाह करीम कैसे फरमाते कि अंतरे तमे यूरोपની સફરમાં આવેલા મુસાફિર છો, राइट। तो इस तरह तो बात एक ही है। जैसे मैं जमा खाने के पार्ट पे सुफरा है, तो अगर ओपन है तो भाई क्या है, तो क्या आंबा है, उस पर अगर पर्दा डाल दिया है तो क्या है, मेवा है, फ्रूट है, लेकिन पता नहीं क्या फ्रूट है, राइट। वो बात हो जाती है ना। तो ये जुमे के अंदर और भी मौला ने इस तरह फरमाया रहा, शाह रहीम ने। तो इल्म और उसकी हिकमत, राइट, हुनर, टेक्नोलॉजी, तो हमको ये सीखना है, राइट। मौला की जो समझाना चाहते हैं उसके पीछे हिकमत क्या है, राइट, वो हमको समझ में आनी चाहिए। तो मौला ने फरमाया कि दुनिया के प्रोग्रेस के लिए भी आप इसमें इन्वेस्ट करो, और रूहानियत भी, इल्म और हिकमत सीखो, राइट। तो अगर आप ऐसा करते हो तो मौला ने फरमाया तो हमारी जमात આ પરિસ્થિતિઓમાં વધુ સારી કામગીરી કરી શકશે। हाँ, दुनिया अशांत है और शायद आपके अंदर भी अशांति है, तो अभी उसमें शांति लाने के लिए तो मौला ने फरमाया कि इल्म और हुनर, उसमें आप अपना इन्वेस्टमेंट करो, टाइम दो, राइट। तो इंशाल्लाह सब अच्छा हो जाएगा। तो अगर आप ऐसा करते हो तो ये सिचुएशन के अंदर भी आप बहुत अच्छी, વધુ सारी कामगिरी बजाओगे, बहुत अच्छा काम कर पाओगे, खुद के लिए भी, नसीहत के लिए भी। સખત મહેનત કરો અને વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો, તો કે જેથી તમે પરિવર્તન માટેનું પૂર્વ અનુમાન અને તૈયારી કરી શકો। તો સખત મહેનત કરો, राइट। तो दुनिया के अंदर तो मेहनत करना है, लेकिन दिन के अंदर सखत मेहनत करना है। तो सखत मेहनत क्या करना है, कोई वजन नहीं उठाना है। सखत मेहनत क्या करना है कि सबसे बड़ा काफर है नफ्स हमारा। तो सबका काफर उसका खुद का नफस ही है, राइट। जो काम, वासना, मोह, माया, झूठ बोलना, बद नजर करना, ये बद अमाल, उसमें जो फंसा है और वो काम कर रहा था, उससे वॉर करना है, राइट। तो कोई मन आपको समझावे, कपड़ा धोवे सो क्या हुआ, दिल धोवे सो पावे, પછી કુંભે બાંધ્યું જલ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે, और उसके भी ऊपर बताया कि मन ने मारो तो गुर कहे मने मड़ो। तो ये इल्म है, इसमें आजम है, मौला के पाक नाम का जिक्र है, तस्बीह वगैरह, उससे हम हमारे नफस को पाक करें, राइट। तो ये सख्त मेहनत है, राइट। मेहनत ये ना गणाय कि तमें सवार से जमा खाने दुआ पढ़ो, जमा खाने जाना है, दुआ पढ़ना है, लेकिन वो मेहनत नहीं है। तो क्या मेहनत है, पर तमें हकीकतना रस्ता पर चालो,
રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો. તો ખુદા અને ખુદાને જુઓ તમારી પાસે, તો ખુદા તમારા હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. तो ये हकीकत का रास्ता है, उस पे चलना, यानी रात दिन शाह रहीम को अपने पास हाजिर समझना. मौला ने फरमाया कि मैं आपके करीब हूँ, आप में मेरे करीब हो, लेकिन ये मौजूदगी आप इसको समझो, महसूस करो. राइट. तो मौला ने फरमाया कि आप अपने माँ बाप के देखते हुए खराब काम नहीं कर पाओगे. राइट. तो जो इमाम को हाजिर नाजिर समझता है तो बदकाम नहीं करता. तो पीर सदरी माँ बाप के लिए भी मौला ने यही फरमाया. राइट. कभी भी बुरा काम नहीं किया, क्योंकि उसको यकीन था कि वो खुदा के प्रैक्टिस की पीर सदरी साहब ने, कि वो अकेला जाता था तभी भी समझता था खुदा मेरे पास है. बाद में मौला पर कि वो तब्दील होगा यकीन के अंदर, कि उसको यकीन था कि खुदा मेरे पास है मौला. राइट. तो ये सख्त मेहनत है. तो सख्त मेहनत કરો અને વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો. जाहिरी दुनिया के अंदर भी हमको प्रगति करनी है, हमारी जॉब, बिजनेस या हमारी फैमिली मैटर. तो हम जो कंट्री में रहते हैं और दुनिया के अंदर भी जो हालात चेंज होते हैं, तो जैसे देखो कोविड स्टार्ट हुआ था चाइना से. राइट. पूरी दुनिया में फैल गया. राइट. तो अभी दुनिया बहुत छोटी हो गई है, यानी दुनिया तो हुई है लेकिन हमको तुरंत ही पता चल जाता है, कुछ भी होता है, रिएक्शन होता है और कुछ भी. राइट. तो मौला क्या अलर्ट रहो. आपके करीब, आपके घर में भी, या बिजनेस, नौकरी पे, या कंट्री पे, सिटी में, या पूरी दुनिया में जो भी सिचुएशन है रहा है, उसके साथ आप सजाग रहो, कनेक्ट. आपको जानकारी होनी चाहिए क्या हो रहा है, ये दुनिया के मामला के लिए. तो बातुन क्या है कि हमारे अंदर क्या चल रहा है. राइट. तो अगर हमको, चलो दुनिया के हालात में तो हम अलर्ट रहे, सब हमने अच्छा एजुकेशन लिया, अच्छा हेल्थ, ये सब किया, लेकिन उसका एक टाइम है. राइट. पर्टिकुलर. बाद में वो चीज़ खत्म हो जाने वाली है, हमेशा रहने वाली नहीं है. लेकिन हमारा बातुन क्या, तो बातुन में अगर अशांति है तो हमारे बदअमाल की वजह से है, दुनिया और दुनिया की मोहब्बत बड़ाई की वजह से, जाहिरी ख्याल, फिक्र, चिंता, मौला की मोहब्बत कम है या नहीं है, असगर फिरुल्लाह, ईमान नहीं है, उसकी वजह से है. तो हम उस पे ध्यान देवे. राइट. तो सख्त मेहनत करो और सजाग रहो. तो अलर्ट रहो, अपने रूह के साथ कनेक्टेड रहो कि अंदर क्या चल रहा है. चाहे कितनी भी जमात खाने गए, दुआ इबादत बंदगी की, इल्म पढ़ा, याद किया, नसीहतें भी की. राइट. अच्छी बात है, लेकिन फिर भी हमारा दिल पाक और साफ नहीं हुआ. तो ये सारी चीज़ें दिल पाक और साफ करने के लिए. राइट. और जब तक दिल पाक और साफ नहीं होगा तब तक मौला की मोहब्बत हमारे दिल में उजागर नहीं होगी. ओके. और हमारा दिल रोशन नहीं होगा नूरानी दर से. बराबर. तो जे કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો, સજાગ એને જાગતે રહો. રાઈટ. એલર્ટ રહો, कि जेથી તમે परिवर्तन माटेનું पूर्व अनुमान અને तैयारी કરી શકશો. तो इस तरह करने से क्या होगा, इल्म और हिकमत जो हुनर है उसका सहारा लो, उसके साथ कनेक्टेड रहो और सख्त मेहनत करो, यानी कि मौला को रात दिन अपने पास हाजिर नाजर समझो. तो और आपके अंदर क्या चल रहा है, आपके रूह के साथ कनेक्टेड रहो. राइट. तो તમારામાં જે રૂહ છે તે શું છે, જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે. तो कनेक्टेड रहो तो हमको पता चलेगा. राइट. चाहे बाहर कितना भी बोल लिया कर लिया, लेकिन हम खुद के साथ कनेक्टेड नहीं है कि भाई हमारे अंदर क्या चल रहा है. राइट. मोमन ख्याल, विचार, बातून सर्वे साफ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. तो ऐसा करने से क्या होगा कि परिवर्तन माटेનું पूर्व, जब कोई चेंजिंग आने वाली है तो आपको पहले से आगाही हो जाएगी, पूर्व अनुमान आपको पहले से पता चल जाएगा और आप उसके लिए तैयारी कर पाओगे. राइट. तो इस तरह इल्म, हुनर, मैं बातिन बोल रहा हूँ, जाहिर तो हमको समझ में आ गया. अगर हमारे दिल में खुदा न खास्ता अशांति है तो उसका मौला ने इलाज बताया, इल्म और उसका बातिन. तो उसका सहारा लो और सख्त मेहनत करो, यानी कि मौला को रात दिन हाजिर नाजर समझो, अपने रूह के साथ कनेक्टेड रहो. तो ऐसा करने से खुदा न खास्ता कोई चेंजिंग आने वाली है आपके अंदर, कुछ ऐसी बात होनी है तो आपको पहले से आगाही हो जाएगी कि ये होने वाला है और उसकी आप तैयारी कर पाओगे. राइट. कि हम इससे कैसे बचे, हमारे ये मन नफस की चालबाजी से हम कैसे बचे, हमारे रूह को हिफाजत में रखे, पाक और साफ रखे. તમે જ્યાં રહો છો તે દેશોના સહભાગીતા વાળા નાગરિકો બનો. मतलब हम देखो, हम यहाँ पे रहते हैं. राइट. तो यहाँ पे हमारी इस्माइली जमात है, दूसरे मुसलमान है और यहूदी क्रिश्चियन है, जो मजहब में नहीं मानते वो भी है. तो हमको सबके साथ अच्छा रहना है. और हम माशाल्लाह हमारी काउंसिल, तरीका बोर्ड
इसके लिए बहुत अच्छा काम, खास करके एचपीसी जमात खाने के अंदर लोग बोलते हैं दूसरे कम्युनिटी के बहुत अच्छे प्रोग्राम हो रहे हैं, राइट, जो कॉमन है, सबको अच्छे लगते हैं। चाहे कोई मजहब में आस्था नहीं भी रखता है तो सबको अच्छा लगता है। बच्चों के एजुकेशन, हेल्थ की बातें, इकोनॉमिक ग्रोथ, तो वो भी हमारे काउंसिल एक सोशल हॉल में सब लोग बाहर के लोग भी आते हैं और वो ज़्यादा से ज़्यादा काम होता है। तो हम अच्छे सिटीजन नागरिक रहे हुए, राइट, हम जो कंट्री में रहते हैं, जहाँ भी रहते हैं, तो अच्छे सिटीजन बन के रहे हुए, राइट। इसका बातिन क्या है कि તમે જ્યાં રહો છો તે દેશોના સહભાગિતાવાળા નાગરિકો બનો। तो हम स्पेशली हमारी रूहानी हालत की बात करें तो हम जो जमात में जाते हैं, राइट, तो वो हमारी रूह की हालत अच्छी होनी चाहिए। हम खास करके इल्म की खिदमत है, फरमान की, गिनान की, हम उसमें पार्टिसिपेट हुए, लोगों के और करीब आवे। हम सोचे कि हम जब इल्म मजालिस में नहीं थे तो हमारा बातून कैसा था, और अल्हम्दुलिल्लाह मौला की मेहरबानी से आज हमको मौला ने कहा ला के रख दिया, राइट। तो हम वही हमारे जो हमारा रूह है, मौला के नूर का कतरा सबके अंदर है, तो हम सबके बेहतरी के लिए क्या कर सकते हैं, राइट। तो सहभागिता वाला यानी आप खुद अंदर पार्टिसिपेट होके सबको हेल्प करो। और भी हम डिप में जाए तो हम हमारी इल्म मजालिस के बारे में, यहाँ मंगलवार की ऑनलाइन हमारी इल्म मजालिस उसमें पार्टिसिपेंट है तो वो खास है। उन्होंने तय किया है कि यही जन्म में हमारे रूह को नजात मिले, हमारा रूह खुदा के नूर में एक हो, तो हम क्या कर सके उनकी बेहतरी के लिए, उनको ये फरमान कलाम याद कराने के लिए हेल्प करे, उनको पढ़ने के लिए हेल्प करे, उनको किताबें मुहैया करे, राइट, वाइज करना सिखाए, मजहब की प्रैक्टिस कैसे आसानी से हो सके वो सिखाए, राइट। तो इसका बात ही नहीं है कि सहभागिता वाला नागरिकों बनो, हेल्प करो एक दूसरे को। तो શાહ કરીમને ફરમાયા, રાઈટ, કે તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મજહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ હાસિલ ફરમાવો। તે सहभागी, राइट, हेल्प करो, सिर्फ अपना ही मत सोचो। मौलाना भाई अगर आपको इल्म हासिल हुआ है, तजुर्बा हासिल हुआ है, अनुभव, तो ये आप अपने तक मत रखो, आप अपने लिए, अपनी फैमिली, जमात के लिए इसको यूज करो, राइट। तो कैसे बेटर मौला ने फरमाया कि जो दिन के शेर हो गए आगे, हसन बिन सब्बा, नासिर खुशू, फिर सदर दिन, तो हम आपको भी ऐसा समझेंगे, राइट। और वारिस इस्माइल गांधी के बारे में 10,000 ने तारी गयो और 50,000 ने ईमानी बनाया। तो 10,000 को तार गया, वो अपने वाणी और वर्तन से इतनी रोशनी फैलाई कि 10,000 को ये भवसागर तार दिया, राइट, और 50,000 को ईमानी बनाया। तो किसी को दुआ में ईमानी बनाया, किसको दसवन में ईमानी बनाया, किसको इबादत बंदगी में ईमानी बनाया, किसको अच्छे अमाल में, किसको खिदमत में ईमानी बनाया, राइट। वारिस रहीम बसरिया के लिए इनके भी फरमाया कि 10,000 को ईमानी बनाया, राइट। तो अल्हम्दुलिल्लाह हम भी कर सकते हैं। तो हम स्वार्थी नहीं बने, सेल्फिश नहीं बने, सिर्फ हमारा नहीं सोचे, राइट, दूसरों कैसे सोचे। तो ये बोलते हैं कि कोऑपरेट करो, सहभागिता। हमारा दिशा सूचन हेठन, यानी दिशा सूचन बोलते हैं कि जो विजन के हमको ये दिशा में जाना है, दिशा बोलते हैं वेस्ट, ईस्ट, नॉर्थ, साउथ, इसको दिशा बोलते हैं। तो कौन सी दिशा में आपको जाना है हम उसको गाइड करेंगे, राइट। तो हमारे दिशा सूचन के अंडर हमारी संस्थाओं पर तमने सहाय करवानो प्रयत्न करशे। मैं मेरे जो आपके लिए मैंने इंस्टीट्यूशन बनाई है तो मैं उनको बोलूँगा कि आप मेरी जमात को इस तरह हेल्प करो, और वो मेरी बात सुन के वो आपको हेल्प करेंगे। तो देखो शाह रहीम ने फरमाया कि हम आपको जो इल्म हासिल करना चाहते हैं तो हम जमात खाने भी उसकी और बाहर भी हम सब चीज़ें मुहैया करेंगे। तो देखो ये जुमे के बाद मौला ने फरमान मुबारक दिए, जो विल के अंदर शाह करीम का जो विल था मौला का, वो भी थोड़ा बहुत वो पढ़ा गया, थोड़ी चेंजिंग हुई, वो भी जमात को बताया गया, राइट। और देखो लैलतुल कद्र की वाइज भी इल्म, ईमान, इबादत, तो माशाल्लाह अगर हमको चाहिए तो मौला वो हेल्प कर रहे हैं, राइट। અમારા દિશા સૂચન હેઠળ અમારી સંસ્થાઓ પણ તમને સહાય કરવાનો પ્રયત્ન કરશે કે જેથી આપણે આ સમયગાળામાંથી મજબૂત અને સંગઠિત થઈને બહાર આવીએ। तो दुनियावी हालात तो है, जो प्रॉब्लम्स है, तो मौला ऑलवेज हमारा सर्वे होता है, राइट, कि आप 2, 3, 4, 5 साल पहले क्या आपकी कौन पोजीशन थी, आपके बच्चे कैसे हेल्थी थे, एजुकेशन क्या था, तो अभी क्या है। तो मौला उस मुताबिक इंस्टीट्यूशन और काउंसिल को गाइड करते हैं, और दुनियावी हालात भी इस तरह बेहतर बनाना चाहते हैं कि हम मजहब को आसानी से फॉलो कर सके, राइट। तो सबका एंड तो यही है कि हम क्यों दुनिया में आए, मौला को पहचाने, उसकी इबादत करे और उस मौला के नूर में एक हो जावे, राइट। तो ये सिचुएशन अशांत है, तो
तो अगर इसका बातिन हम सोचे तो अगर हमारे दिल में शांति नहीं है तो ये सब रास्ते बताए मौला ने, और मौला ने फरमाया अगर आप ऐसा करोगे तो ये अशांति वाला जो टाइम है उसमें आप मजबूत बन के, स्ट्रांग बन के, तो जो दिन की बात मैटर रहना चाहते हैं तो हमारा ईमान की मजबूती के लिए मौला ने फरमाया है। और संगठित, सिर्फ आप नहीं, संगठित यानी एक से ज्यादा लोग आप संगठित बन के बाहर आओगे। तो पर्टिकुलर एक जन की बात करें तो संगठित क्या है? एक दिली है, एकता है, राइट, कि मोमन और मुर्शिद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है। तो जब ये रूह की हालत हो जाती है तो एक खुदा का नूर प्योर है एकदम, राइट, और हमारा रूह जब पाक होता है तो हमको पता चलता है कि हम वही सुभान माँ बाप के फर्जंद है, राइट, पाक है, राइट। तो अच्छी तरह आप इस तरह करोगे तो आपके अंदर भी ईमान की मजबूती आएगी, जमात भी संगठित रहेगी, इल्म इजालिस की भी बात करो, जमात की भी बात करो, તો એ સારી ચીજ છે। તો અથવા જે બી ઓનલાઈન છે એમને કાંઈ સવાલ હોય આજની વાઇઝ માટે તો તમે પૂછી શકો છો, હું 10 મિનિટ અવેલેબલ છું। हाँ एक मिनट और रखो तुम्हें। हाँ हिकमत में समझ होता है इसका इल्म का बातिन, या आवा बोल है ना, मौला ने फरमाया ना कलम पार्ट 1 में, आवा बोल दानाए और हिकमत से पढ़ोगे, हम अल्लाह की ओर से आए, हमको अल्लाह की ओर जाना है ना, फरमा कलम पार्ट 1 में। ऐसे ऐसे बोल दानाए और हिकमत से पढ़ोगे तभी समझ में आओगे। तो सिर्फ पढ़ने से और सुनने से नहीं, उसमें सोचोगे, उसमें डीप में जाओगे तब इसका बातिन पता चलेगा। तो वो पर्टिकुलर कुरान की आयत है कि हम अल्लाह की ओर से आए, हमको अल्लाह की ओर जाना है, तो वो सिर्फ सुनने पढ़ने से आप किसी भी जाहिर में इस्माइली को बोलोगे तो उसका बातुन जो हम इल्म मिजालिस में मौला हमको समझा रहा है वो नहीं पाए, क्योंकि दानाई और हिकमत से वो पढ़ा नहीं गया है, सिर्फ पढ़ा गया है, रख दिया गया है, सुना गया है, लेकिन उसका शांति क्या है। तो हम एक एक अल्फाज पकड़ते हैं, राइट, कि ओ अल्लाह तू शांति, यानी नूर का दरिया है और हम भी तेरे कतरे हैं, हम तेरे नूर से अलग हुए हैं, हम भी शांत थे जब अलग हुए, प्योर थे, लेकिन हम उतरते गए दुनिया की मोहब्बत के अंदर। अभी हमको वापस हमारे रूह को पाक करके तेरी ओर लौटना है। तो ऐसे ऐसे बोल दाना और हिकमत से पढ़ोगे तभी समझ में आओगे। तो दाना क्या है? फरमान ना सुने वो नादान है, तो सुनने वाला दाना है। लेकिन वहां तक नहीं रुकते है, અમારા ફરમાન વાંચવા દે તેની માયના કાઢવાની જો મના કરે છે તેઓ દિનના દુશ્મન છે, નાદાન દિનનો દુશ્મન છે। तो दाना कौन है? जो फरमान पढ़ता है और सिर्फ पढ़ता सुनता नहीं है, उसको समझने की कोशिश करता है, तो उसको हिकमत हासिल होती है, यानी इल्म का बातिन हासिल होता है। बराबर? थैंक यू। हाँ बोलिए, कौन बोल रहे थे? हाँ हाँ बोलो बेन, तब लाइन पर आता बोलो। हेलो हाँ बोलो, કોણ બોલી રહ્યા છો? તમે જે કીધું છે કોણ બોલી રહ્યા છો? આપણે વાયજનું જે આપણે સાંભળીએ છીએ, જે ફરમાનનું સાંભળીએ છીએ, આપણે ગીતનું જે સાંભળીએ છીએ, એમાં આપણને કેટલો મજબૂત આપણને શીખવાડે કે આપણું કયા રસ્તા પર આપણે ચાલવું છે તે આપણે દોરાણી છે, બરાબર છે? અને આ મને પેલા હું નહોતી, હમણાં જોઈન થઈ છું, પહેલી પહેલા તમારું સાંભળ્યું, યાદ કરતું સાંભળ્યું હતું, પણ મને આમાંથી ઘણું બધું ઇલમમાં મળ્યું છે મને, અને કે અમુક ખબર હતી પણ પૂરું નોલેજ નહોતું, તો આમાંથી મને ઘણું બધું નોલેજ મળે છે, ઘણું બધું આમ સારું લાગે છે, અને જે ચાલવાનું છે તેના માટે આપણે, તમે કીધું કે આપણે દિન અને દુનિયામાં બંનેમાં રહેવું જરૂરી છે, કેમ કે આજે એવું છે ને કે દુનિયામાં બી આપણે રહેવું ને દિનમાં બી રહેવું જરૂરી છે। બરાબર। તો તમે જે ધર્મમાં જે કરો છો અમને, બરાબર છે, અમુક વર્ષ મને નથી સમજાતા, તો એના માટે મેં હજી ફરવા વાંચવાનું ચાલુ કર્યું છે, હજુ પૂરા વાંચ્યા બી નથી મેં, થોડાક જ વાંચ્યા છે, કેમ કે હજુ મને એટલું નોલેજ નથી મળ્યું, બરાબર છે। અને આપણે જે કીધું કે અસલમાં આપણે આવ્યા છે ને, અસલમાં આપણે વાસલ થવાનું છે, જ્યાંથી આવ્યા ત્યાં જ પાછું જવાનું છે, બરાબર। હા, તો એના માટે આપણે મતલબ પહેલા તો શરૂઆત તો કે આપણે આપણા જિસ્મને પાક કરવું પડશે, આપણા નાક, કાન, હાથ, પગ બધું, બરાબર છે, આપણે પાક કરશું પછી જ આપણે આગળ વધી શકશું એના માટે। બોલો, હા સાંભળી રહ્યો છું। એના માટે હા, તો આપણે એ બધું આપણે પ્રયાસ કરશું, આપણે પેલા એના માટે તો આપણે કહીએ કે હિંમત તો બહુ વધારે આપણે જોડવી પડશે, કે મહેનત કરવી પડશે, બરાબર। ઘણી હું પોતાનો જ કહું છું, ઘણી મારે એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે આપણે કન્ટિન્યુઅસ જમાત કરીને જઈએ પણ ક્યારેક આપણે જમાત કરીને નથી જઈ શકતા, તો આપણે જે ઘરે દુવાની પડીએ છીએ
તો એમાં આપણને કેટલો ફાયદો છે ને કેટલો નથી ફાયદો, મને એ થોડું જાણવું છે. બરાબર. અને આપણે જે તસબીહ કાઢીએ છીએ એટલે આપણે કંટ્રોલ એવું નથી કે આ તસબીહ પછી આ તસબીહ કાઢવી છે, કે આપણે મતલબ આપણા મનથી તસબીહ આપણે કોઈ બી કાઢી શકીએ છીએ ને. ઓકે, આ તમે 2 ચીજો પૂછી. બીજું કાંઈ પૂછવું તમારે? ના, બીજું કઈ નથી પૂછવું મને. તો તમારું નામ પહેલા શું મેં પૂછ્યું? અમારું નામ મુમતાજ વસાયા છે. હમણાં મારા હસબન્ડ બી સાંભળી રહ્યા હતા, મારી બેબી બી સાંભળી રહ્યા હતા. શુકર મોલા. અમે લોકો 3 જણા સાંભળ્યું છે. તો તમે ક્યાં, તમે હૈદરાબાદમાં છો? ના, હું ખાનવેલ સિમલાતા છું. ઓકે, સહી છે. ઓકે. હા, સહી છે. તો તમે સાંભળો તમારા જે સવાલો હતા, રાઈટ? તો ઘણી બધી ચીજો તમે કીધી. તો શું છે કે 2 ટાઈમ જમાતખાને જાઓ, બરાબર, અને આપણે બેતુખાનનો બોલ લીધો છે, તો આપણે મૌલાને વચન આપ્યું છે, તો ઇબાદત બંદગીમાં સામેલ થાઓ, રાઈટ? અને ઇલમ આપણને શીખવાડશે કે ભાઈ આપણે 24 કલાક આપણે કેવી રીતે ગુજારવા જોઈએ. દાખલા તરીકે મૌલાએ ફરમાવ્યું કે મોહમ્મદની નિશાની એ છે કે રાતના વહેલા સૂઈ જાય તો નૂરના વખતે ઉઠી શકે, રાઈટ? તો આપણું જીવન એવી રીતે હોવું જોઈએ કે આપણે રાત્રે વહેલા સૂઈ જઈએ, સવારે ઇબાદત બંદગી જે નૂરાની વખતે ઉઠી શકીએ. મૌલાએ કીધું ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, અને દિવસ દરમિયાન બી આપણે ઇસ્મે આઝમના રટણથી, ઇલમથી, તસબીહથી આપણે મૌલાને યાદ કરતા રહીએ, રાઈટ? તો એ આપણને ઇલમથી શીખવા મળે છે. તો તમે રેગ્યુલર ઇલમ મજાલિસમાં આવો, તમે પોતે બી ઇલમનો અભ્યાસ કરો. ખાસ કરીને આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે, એનો તમે અભ્યાસ કરશો તો ઇન્શાઅલ્લાહ બહુ બરકત થશે. મૌલા હેલ્પ કરવાવાળા છે, આપણા દિન ભાઈ બહેનો છે, તો તમને ઓલવેઝ આના માટે હેલ્પ કરશે. એક મકસદ હોવો જોઈએ કે આ મારે હવે જન્મ નથી લેવો, આ જન્મના અંદર મારો રૂહ પાક થઈ જાય અને હું મૌલાના નૂરમાં. હા, બરાબર. તો એ મકસદ હશે તો પછી એ પ્રમાણે આપણે કાર્ય કરીશું, રાઈટ? તો એ મકસદના અંદર આપણે મક્કમ હોવા જોઈએ. બીજું બાબત કે તમે પૂછ્યું કે આંખ, નાક, કાન, મોઢું એ પાક હોવા જોઈએ. તો એક આપણે જિસ્માની રીતે વાત કરીએ તો આપણી શારીરિક તંદુરસ્તી માટે આપણા આંખ, નાક, કાન બધું એ સાફ ને પાક હોવું જોઈએ, રાઈટ? તો એના માટે આપણે ગુસલ લઈએ છીએ, દવા દારૂ કરીએ છીએ, બરાબર? તો એ જિસ્માની તંદુરસ્તી માટે છે, રાઈટ? એનું બાતું એ છે કે ભાઈ આંખોથી બદનજર ના કરીએ. મૌલાએ આકાલી સાહેબ બાબા પર કે આંખની ઇબાદત છે કે ઇલમ વાંચવું જોઈએ, કાનની ઇબાદત છે કે ઇલમ સાંભળવું જોઈએ, મૌલાની તારીફ સાંભળવી જોઈએ, જબાનની ઇબાદત છે કે ઇસ્મે આઝમનું રટણ કરો, તસબીહનું રટણ કરો, ઇલમ બોલો, તો એ જબાનની ઇબાદત છે. ઓકે, અને શ્વાસ આપણે લઈએ છીએ તો મૌલાની યાદગીરીમાં કરીએ તો એ નાકની ઇબાદત છે. આપણું દિલ મૌલાની મોહબ્બતથી ભરેલું હોય, દિલની ઇબાદત છે. તો જાહેરના અંદર તો આપણે જિસ્મ પાક રાખીએ છીએ, પણ આપણું મૌલાએ કીધું કે આંખ, નાક, કાન, મોઢું બધું પાક હશે ત્યારે રૂહ ઉપર ચડશે. તો એ બાતુન છે. આપણે બદનજર ના કરીએ, જૂઠું ના બોલીએ, નિંદા ગીબત ના સાંભળીએ, અને મૌલાની તારીફ સાંભળીએ, ઇલમ સાંભળીએ, મૌલાના પાક નામોનું રટણ કરીએ, તો એનાથી આપણો રૂહ પાક થાય છે. તો એનું બાતુન છે. આંખ, નાક, કાન, મોઢાની આપણે વાત કરીએ છીએ તો ખાલી જાહેરની પાકીજગી નહીં, પણ બાતુના અંદર એ પાકીજગી હોવી જોઈએ, જેનાથી આપણો રૂહ ઉચ્ચ ગતિએ જાય, એટલે કે પાક થાય અને મૌલાના નૂરમાં એક થાય. બીજું તમે પૂછ્યું કે ઘરે દુઆ પડવાથી, તો જુઓ મૌલાએ ફરમાયું કે પ્રથમ તો તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂક. બીજી ફરજો ઉપરાંત તો મજહબના અંદર બીજી ફરજો બી છે, પણ પ્રથમ તો તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂકવી નહીં. હંમેશા દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું અને ત્યાં જ દુઆ પડવી, બરાબર? તો મૌલાએ જમાતખાના એટલા માટે બનાવ્યું કે આપણે એકઠા મળીને એક જગ્યાએ ઇબાદત કરી શકીએ. અને શાહ રહીમે બી ફરમાયું કે આધુનિક જમાનો છે, અમને ખબર છે કે જમાતખાને આવીને વખતસર આવીને ઇબાદત કરવી મુશ્કેલ છે, પણ મૌલાએ કીધું તમે આમ કરો તો એનાથી મૌલાએ કીધું કે તમને શાંતિ મળશે અને તમે જમાતના સભ્યોને જોઈને તમને હિંમત મળશે, રાઈટ? તો આ બધું ઘરે રહીને નથી થતું, રાઈટ? તો આ તો જમાતખાનામાં આવીને દુઆ ઇબાદત બંદગી કરવાની. હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબ આફ્રિકા એક જગ્યાએ પધાર્યા અને જમાતખાનું બહુ મોટું હતું, પણ જમાત અડધા કરતાં બી ઓછી હતી. તો મૌલાએ મૂકીને ફરમાવ્યું કે શું કારણ છે? તો મૌલાએ કીધી કે ઇતના બડા જમાતખાના. તો મૌલા કે ખુદાવિન કે આવું જ હોય છે કે જમાતખાનું તો બહુ મોટું છે, જમાત બી છે પણ અડધું ખાલી. તો મૌલા એટલા નારાજ થઈ ગયા, ગુસ્સા થઈને મૌલાએ કીધું એક કામ કરો કે આધા જમાતખાના જો જમા વો જલા દો, એને બાળી નાખો, કે કાંઈ કામ તો આવતું નથી કે. તો મૌલાએ આ એક બહુ મોટી રહેમત છે પીર સદરી સાહેબના દ્વારા. મૌલાએ આ જે જમાતખાનાઓની રચના કરી કે આપણે એક પર્ટિક્યુલર ટાઈમે ડિસિપ્લિનથી જમાતખાનામાં આવીએ, દુઆ ઇબાદત ગુજારીએ, આપણે રૂહાની તરક્કી માટે આપણે કામ કરીએ. ઘરે આપણે કોઈ 5-10 મિનિટમાં દુઆ પટાવી લઈએ છીએ, રાઈટ? જમાતખાનામાં 25 થી 30 મિનિટ થાય છે, ફરમાન વંચાય છે, ગિનાન વંચાય છે, તસબીઓ થાય છે, મુખી સાહેબ દુઆ આપે છે. આ બધું ઘરે રહીને એટલું ડિસિપ્લિનથી નથી થતું, રાઈટ?
અને જમાતખાનામાં આવીને કરવું જોઈએ. હા, મૌલાએ ફરમાવ્યું કોઈ ખાસ કારણસર તમે દુકાને હો તો દુકાને, રસ્તામાં હો તો રસ્તામાં, ઘરે હો તો ઘરે, જ્યાં પણ હો તમે દુઆનો વખત ગુજારી લેવો. મૌલાએ તો એટલું સુધી ફરમાવ્યું છે કે 4 માણસો તમને ઉપાડીને લાવે ને એવી હાલત હોય તો બી તમે જમાતખાને આવો. તો એવું કોઈ ગંભીર બીમારી હોય અને આપણે બહુ દૂર રહેતા હોય ને આપણને રાઈડ ના મળતી હોય, એવું કોઈ કારણ હોય ને આપણે જમાતખાને ના જઈ શકીએ તો વાત અલગ છે, ઘરે દુઆ ઇબાદત બંદગી કરીએ. પણ નાની નાની વાતના અંદર આપણે એક્સક્યુઝ લઈને બે કે બર્થડે પાર્ટી છે કે ભાઈ સગાઈ છે કે શાદી છે કે આ ફંક્શન છે પેલું ફંક્શન છે, એવા બધા જે નજીવા જેના અંદર જીવ નથી એવા કારણો આપણે લઈને જમાતખાને ના જઈ શકીએ તો પોતાને બી નુકસાન છે અને બીજાઓને બી આવા આપણે કામ કરવા માટે એન્કરેજ કરીએ છીએ તો એના બી આપણે કારણભૂત બનીએ છીએ, રાઈટ? તો એવું કામ ના કરવું જોઈએ. તો આપણી કોશિશ એ હોવી જોઈએ કે સવાર સાંજ જમાતખાને આવી દુઆ પડવી જોઈએ, ઇબાદત બંદગી કરવી જોઈએ, બરાબર? બીજું એ કે તમે કીધું કે તસ્બીહની વાત કરી, તો તસ્બીહની જ્યારે શાહ કરી મેં સ્પેશિયલી આપણે 49 જુમાના અંદર મૌલાએ જ્યારે તસ્બીહની વાતો કરી તો મૌલાએ શરૂઆત કરી કે તમને 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તમે તસ્બીહ લો, તમે યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પડો. પહેલા અહીંયાથી શરૂઆત કરી મૌલાએ કે યા અલીની તસ્બીહ પડો, યા મોહમ્મદની તસ્બીહ પડો, અલ્લાહની તસ્બીહ પડો. એમ કરીને મૌલાએ બતાવ્યું કે અલી નબી એક ખુદા, અલી નબી ખુદા એક જ છે. પછી મૌલાએ આગળ ફરમાયું કે 5 ઇમામોના નામની તસ્બીહ પડો. તો તમે બધા 5 ઇમામોના 50 જોમાના 5 ઇમામો શાહ રહીમે બી ફરમાવ્યું પહેલા ફરમાન મુબારક બધા ઇમામોને યાદ કરો. તો બધા ઇમામોના 5 નામની તસ્બીહ પડી શકો છો. પછી મૌલાએ કે હાજર ઇમામના જોમાને તમે યાદ કરો. તો આ તસ્બીહ બધી આપણે પડી શકીએ છીએ. પછી આપણા તરીકાના અંદર જે તસ્બીહો છે જે આપણે જમાતખાના, દાખલા તરીકે હું અમેરિકાની વાત કરું તો અમારે સાંજે તસ્બીહ પડાય છે યા અલી તું રહેમ કરી, યા મૌલા તું ફઝલ કરે પડાય છે. પછી યા અલી યા મોહમ્મદ યા અલી પડાય છે. સવારે તમારે ત્યાં અને અમારે ત્યાં બધી તસ્બીહ પડાય છે યા અલ્લાહ, યા વહાબ, યા અલી, અલ્લાહુ સમદ. તો આ બધી તસ્બીહો પડાય છે. ચાંદ્રાતા તુજુ પડાય છે અલ્લાહુ અકબર, સુભાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. પછી લૈતુલ કદ્રની જે તસ્બીહો છે એ બધી આપણા તરીકાના અંદર, ફરમાન મુબારકના અંદર, ગિનાનના અંદર અને આપણા તરીકાના અંદર જેટલી બી તસ્બીહો છે એ બધી તસ્બીહો આપણે પઢી શકીએ છીએ અને એનો કોઈ ટાઈમ નથી. મૌલાએ બી તસ્બીહની જ્યારે વાત કરી શાહ કરી મેં તો મૌલાએ કીધું એના માટે કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી. દિવસ કે રાત જ્યારે બી તમને લાગે ત્યારે તમે 1 સેકન્ડ 1 મિનિટ તમે તસ્બીહ લો, તમે તસ્બીહ પઢી શકો છો. પણ એ તસ્બીહનું બાતુન શું છે? દાખલા તરીકે આપણે તસ્બીહ પઢીએ અસ્તગફિરુલ્લાહ રબ્બી વ તુબુ ઇલૈહ, આપણને એની માયના જ ખબર નથી અને આપણે ખાલી પડપડ કરીએ છીએ. એની માયના સમજમાં હોવી જોઈએ અને માયનાની ભાવના આપણને સમજમાં આવી જોઈએ કે મૌલા હું ગુનેગાર છું અને તું ગુના બક્ષવા વાળો છે, તું મારા ગુના માફ કર, એમ સમજીને પડવી જોઈએ. ખાલી આપણે કાગડાની મિસાલ કરા કરીએ પણ આપણને આપણા ગુનાનો અહેસાસ જ ના હોય, આપણે કરેલો ગુનો કબૂલ ના કરીએ અને આપણા અંદર તોબાની ભાવના જ ના હોય અને ગિરિયાજારી જ ના હોય અને એ ઈમાન બી ના હોય કે મૌલા રહેમો રાહીમીન છે, એ મને બક્ષવા વાળો છે, મને નવીન શરૂઆત કરવા માટે મોકો આપશે, તો એ ભાવના સાથે પડવું જોઈએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ પડીએ તો એ ભાવના હોવી જોઈએ કે મૌલા દરેક હાલતના અંદર મારા જીવનના અંદર જે બી છે મારા કર્મોના લીધે છે પણ મૌલા હું દરેક હાલતના અંદર તારા શુકર કરીશ, રાઈટ? તો આ બધી ભાવના એની સાથે જોડાયેલી છે, રાઈટ? તો એ ભાવના સાથે પડો તો તમે તસ્બીહ પઢી શકો છો. જે મૌલાએ ફરમાન મુબારક, ગિનાન મુબારકના અંદર આપણા તરીકામાં છે એ બધી તસ્બીહ પઢી શકો છો. ઠીક છે? અને હા, સમજો મને થેન્ક યુ, શુકર મૌલા, અલ્હમ્દુલિલ્લાહ. અને તમે આ બધું નોલેજ આપો છો એના માટે શુક્રાના. મૌલા તમને હંમેશા એવી હિંમત આપીને અમને કીધે નોલેજ આપતા રહ્યો. આમીન આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આઈ વિલ ડુ માય બેસ્ટ અને તમે બી દુઆ કરો કે મૌલાની મહેરબાની મારા પર, તમારા આપણા બધા પર રહે અને આ રીતે દિલ વધારે રોશન થતો રહે. તો હું તમને મારી બધી કોશિશ રહેશે દિવસ રાત કે હું મારો સૌથી પ્રાયોરિટી આ જ છે કે બધા મારા ઇસ્માઇલી ભાઈ બહેનો અને ખાસ કરીને ઇલમ મિલતના ભાઈ બહેનોનું રૂહાની ઉદ્ધાર કેવી રીતે થાય તો એનાથી ઇન્શાઅલ્લાહ હું મારાથી બધું બનતું કરીશ. ઠીક છે? તો તમે બી નિયમિત ઇલમ મજાલિસમાં આવો. બહુ શુકર મોલા છે શુકર કેમ કે મેં મારા હસબન્ડ જોઈ નથી ને પણ ફરમાના મોકલાવ્યા મેં પીડીએફ તો એ દુકાને બેસીને વાંચે છે તો આજે ઘણું બધું અમે વાત કરીએ બપોરે જમતા. માશાઅલ્લાહ. શુકર મોલા. મૌલાઈ મદદ. તો મૌલા તમે જે લાઈન પર છે બધા હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, અલી સહી અલ્લાહ ખુદા વિંદુર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં દરેકના બચ્ચાઓને મૌલા સુખી સલામત આબાદ રાખે.
બધી નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મોલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. મોલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. મોલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મોલા દરેકને દુઆ, દસોન, શુક્રિત, ઇબાદતમાં ભરપૂર રાખે. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. મોલા કુલ રૂહાનીનો કુલ ગુનાઓની માફી બક્ષે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.